શનિવારની સમી સાંજે લેખિકા અને કવિયત્રી પાર્થિવી અધ્યારુના બે પુસ્તક જીવમ શરદઃ શતમ અને અમદાવાદ.comના વિમોચનનો પ્રસંગ એલિસ બ્રિજ જીમખાનામાં યોજાયો હતો. નવસર્જન પબ્લિકેશન દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોના વિમોચન પ્રસંગે ડોક્ટર શ્રી ભાગ્યેશ ઝા કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડોક્ટર શ્રી જયેન્દ્રસિંહ જાદવની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અલ્પા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિમોચન પ્રસંગે શ્રી શામિકભાઈ શાહ દ્વારા ખાસ શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. મારું નામ પાર્થિવી અધ્યારુ. આજે મારા બે પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે જીમખાનામાં, જીવમ શરદઃ શતમ અને અમદાવાદ.com, કે જે મારા 18મું અને 19મું પુસ્તક છે. અને આ લેખનની જર્ની લગભગ છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે અને મને ખરેખર ગુજરાતીમાં લખવાનો એક અનેરો આનંદ મળે છે. આધ્યાત્મિક ગુરુઓ કે જે બધા હતા એના શિષ્યોને સતમ જીવમ શરદમ એવા આશીર્વાદ હતા. હાજી, આપણે પુસ્તકનું નામ જીવમ શરદ સતમ જી, તો એવું કેમ કહેવાય? જીવમ શરદઃ શતમમાં કોન્સેપ્ટ એ છે કે 100 વર્ષ સ્વસ્થતાથી જીવો એ શીખવાની વાત છે. એટલે મેં અને એક આશીર્વાદ પણ છે. તમે જીવમ શરદઃ શતમ આપણા ઋષિમુનિઓ અને આપણા વડવાઓ કહેતા હતા. એનો અર્થ એ હતો કે 100 શરદ ઋતુ સ્વસ્થતાથી જીવો. શરદ ઋતુ કેમ? કારણ કે શરદ ઋતુમાં સૌથી વધારે રોગો થાય અને જો તમે એવું કહેવાય કે શરદ ઋતુ જો તમે નિરોગીપણે જીવો તો આખું એ વર્ષ તમારું સ્વસ્થ જાય. એટલા માટે આ આશીર્વાદ કહેવાય છે કે જીવેમ શરદઃ શતમ. અને જીવેમ શરદઃ શતમમાં એવા લોકોની વાત છે કે જેમાં 80થી ઉપરના લોકો છે કે જેઓ સ્વસ્થતાપૂર્વક પોતાનું જીવન માનસિક અને શારીરિક બંને સ્વસ્થતા એ લોકોમાં જોવા મળે છે. તો એવા લોકો પાસેથી મેં એમના અનુભવો, એમના જીવન મંત્રો, જીવન સૂત્રો એ બધું લીધું છે. અને નવી પેઢી આ પુસ્તક વાંચે અને કેવી રીતે સ્વસ્થતાથી પોતાનું જીવન જીવી શકે, કારણ કે અત્યારે એકદમ ફાસ્ટ ફૂડનો જમાનો છે. તો તમે જોશો તો તમને વારે વારે ઘરે એવું સંભળાશે કે આ રોગ છે, આ છે. તો એમાંથી બહાર નીકળવાનો આમાં એક સુંદર માર્ગ બતાવ્યો છે. આ લોકોના અનુભવો જેમાં શેર થયા છે. લેખન કાર્ય કરવું એ ઘણું જઘરું છે. તો જે લોકો સ્ટાર્ટિંગથી હોય તો કઈ રીતના એ લોકોએ ટ્રાય કરવો જોઈએ? એ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો કે કેવી રીતે શરૂઆત કરાય? લેખન કળા છે ને એ એકચ્યુઅલી તમે જેમ ખાઓ છો, ગાઓ છો, એવી જ સહજ કળા છે લેખન કળા. તો તમે જેમ વિચારો અને તમારા વિચારોને લખતા જાઓ. કદાચ તમને પહેલાં એવું લાગશે કે હું 3-4 વાર લખું છું, પછી હું ફેર લખું છું, પણ ધીરે ધીરે તમને 2-3 મહિનાની પ્રેક્ટિસ પછી એવું ખ્યાલ આવશે કે પહેલાં જ પ્રયત્નમાં તમે ફેર લખી શકો છો અને તમને બીજી વખત લખવાની જરૂર નથી પડતી. એટલે લેખન કળા એ તમને ખોલે છે, તમને હતાશા અને નિરાશાથી બચાવે છે. લેખન હું એવું કહું છું કે બધાએ લખવું જ જોઈએ. રાત પડે ને એટલે એવું એક પ્રેક્ટિસ રાખવી જોઈએ કે એક પાનું લખીને સૂઈ જઈશ. ભલે કંઈ નહીં તો કોપી કરો કે પોતાના આજના જીવનની ચર્યા લખો, પણ લખો. આ મારો મેસેજ છે.